નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હાલ આપણે એક ખૂબ અગત્યનો બોર્ડના પરીક્ષાનો ખૂબ અગત્યનો ચેપ્ટર અથવા જો આપણે ચર્ચા કરીએ તો મોસ્ટ આઈએમપી ટોપિકની આપણે ચર્ચા કરવાના છે અને એ છે બોર્ડના પેપરમાં પૂછાતો પ્રમેય. સરળ, સીધો, સાદો, સસ્તો, ટકાઉ અને સારા માર્ક્સ આપે એવો. પણ હવે જો મિત્રો, તમે ધોરણ 9માં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે તમારે પ્રમેય થોડાક વધારે આવતા હતા અને એ બધાનો પ્રમેયનો જ ઉપયોગ કરીને આપણે હવે ધોરણ 10ના પ્રમેયને જોવાના છે. પણ તમને એક બીજી તમારા માટે ખાસ વાત કહું, ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવતો હોય છે, મેસેજ ઉપર એવી વાત કરતા હોય છે કે સર તમે અમને કંઈક આઈએમપી તો આપો, તમે અમને કંઈક આઈએમપી તો આપો. અરે એ મારા વાલા, આ આઈએમપી છે, જોજો ભૂલ ન પડે. મોસ્ટ આઈએમપી બોર્ડના પેપરમાં માંથી પૂછાશે જ. આલે આ મારા તરફથી લખવું, અહીંયા લખી લે, 1000ના સ્ટેમ્પ ઉપર લખી લેજે કે બોર્ડના પેપરમાં 4માંથી એકાદો પ્રમેય આવશે. એટલે એક નહીં 2 આવશે જ. પણ તારે હવે એને કેવી રીતે પાકો કરવો છે, કેવી રીતે સમજવો છે અને બોર્ડના પેપરમાં 4માંથી 4 મેળવવા છે કે નહીં, એની ચર્ચા પણ એક વખત આપણે કરી લેજે તારી જાતે. તો હું આજે મોસ્ટ આઈએમપી ટોપિક જે ચાલુ કરું છું એ છે પ્રમેય. પ્રમેય જોતા પહેલા આપણે એ ચેપ્ટરની શરૂઆત કરીએ તો કે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. અને મિત્રો એક વાત યાદ રાખજો, સ્ટાન્ડર્ડ વાળા માટે થોડુંક આમાંથી 2 માર્ક્સમાં કંઈક પૂછાય છે, પણ બેઝિક વાળા માટે આમાંથી કાંઈ જ નહીં, માત્ર પ્રમેય, પ્રમેય ને પ્રમેય. તો માત્ર હું પ્રમેયનો જ એક વિડીયો તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું, બીજી કોઈ વસ્તુની કાંઈ તમારે જરૂરિયાત નથી. તો ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને મોસ્ટ આઈએમપી ટોપિક આપણો છે આવી ગયો તમારે સામે જુઓ, અને બધું જ ડિપેન્ડ કરે છે આ ત્રિકોણ ઉપર જ. ઓકે, તો ચાલો હું શરૂઆત કરું મિત્રો. બોર્ડના પેપરમાં પૂછાતો પહેલો અગત્યનો પ્રમેય એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. શું? સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, જેને બીજા નંબરમાં થેલ્સનો પ્રમેય પણ કહેવાય છે. તો મારી એક વાત તમે ખાસ લખી લેજો કે આ પ્રમેયને બોર્ડના વિધાનમાં માત્ર ને માત્ર તમને એટલું જ કહે છે પેપરમાં કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અથવા થેલ્સનો પ્રમેય લખો. ના, કોઈ વિધાન નહીં આપેલું, બીજું કંઈ જ નહીં આપેલું હોય. હવે તમારે એને સમક્ષ લખવાનું છે. તો હું ચાલુ કરું. ટોપિક નંબર 1, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તમારે તમારા પેપરની અંદર 4 માર્ક્સમાં માર્ક્સ કવર કરવા હોય તો એક પણ ભૂલ ન પડે એટલી વ્યવસ્થા કરવાની. એટલે પહેલા લખવાનું સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય એમ કરી હેડિંગ આપીને પછી પહેલા લખવાનું છે વિધાન. જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની જે 2 બાજુ હોય એને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો એ રેખા બાકીની 2 બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહેવાય. કોઈ એક રેખા છે, જો આ રેખા એલ છે, કોઈ એક રેખા એલ એ એક બાજુને સમાંતર છે, એટલે જો બીસી સાથે સમાંતર છે, ક્યાંય અડકશે નહીં. એટલે રેખા એલ છે બીસી ને કેવી છે? સમાંતર. અને બાકીની જે 2 બાજુ છે એ બી અને એ સી અને અનુક્રમે એક એક બિંદુમાં છેદે છે પી અને ક્યુ. તો એના દ્વારા જે 2 બાજુનું વિભાજન થયું એનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય એમ કહેવાય. સમજ પડી ગઈ? સર ફરી એક વખત, જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર અને બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો આ રેખા વડે 2 બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન થાય એમ કહેવાય છે. એટલે આ જો તમારું વિધાન. વિધાન લખાઈ ગયા પછી તમારે લખવાનું છે પક્ષ. તો કે ત્રિકોણ એબીસીના સમતલમાં દોરેલી રેખા એલ. આ ત્રિકોણ એબીસી નું સમતલ છે, એમાં મેં રેખા એલ દોરી છે, એ બીસી ને સમાંતર છે. એટલે જો મેં લખ્યું એલ સમાંતર બીસી, ઓલા ઉભા 2 લીટા હોય ને એને સમાંતર કહેવાય, એટલે એલ સમાંતર બીસી. અને એલ એ એબી અને એસી ને, એલ છે એ એબી ને પી માં અને એસી ને ક્યુ બિંદુમાં છેદે છે. સરળ હો ભાઈ, કાંઈ કરવાનું નહીં અને વધારે પડતું દોડવાનું નહીં, સીધે સીધું જોયું જવાનું. ફરી એક વખત, પક્ષ ત્રિકોણ એબીસી ના સમતલમાં દોરેલી રેખા એલ. આ જે રેખા એલ દોરી છે એ બીસી ને સમાંતર છે અને એબી ને પી બિંદુમાં અને એસી ને ક્યુ બિંદુમાં છેદે છે. એટલે આ તો તમારું વિધાન. પક્ષ. પક્ષ છે ને હંમેશા મિત્રો વિધાનમાં આપેલું જ હોય, એમાંથી જુદું પાડીને માત્ર લખવાનું હોય છે. અને હવે આવે છે સાધ્ય. એટલે તમારે છેલ્લે જવાબ શું આપવાનો છે? તો કે એપી ના છેદમાં પીબી બરાબર એક્યુ ના છેદમાં ક્યુસી. ફરી એક વખત, આ એપી વાળી જે ઉપરની લાઈન છે ને એટલી એના છેદમાં પીબી અને એક્યુ ના છેદમાં ક્યુસી, આ તમારે સાબિત કરવાનું છે. રાઈટ? તો ચાલો હવે હું શરૂઆત કરું છું મારા પ્રમેયની. જોતા જજો સાબિતી. અને મેં મિત્રો હવે આખો જ પ્રમેય છે ને ઓન વર્ક લખેલો જ છે, એના પરથી જ હું સમજાવું છું.
રાઈટ, લખીને સમજાવતો નથી, એની કોઈ જરૂરિયાત નથી, તમારા માઇન્ડમાં બેસાડવાનું છે મારે. ચાલો જુઓ, ધારો કે QM એટલે કયું? આ દેખાય છે અત્યારે, એ લંબ AB છે, એનો મતલબ એવો QM લંબ AB એટલે જો અહીંયા 90 નો ખૂણો બનાવે છે. AB એટલે ખબર પડે ને, આખી બાજુ, આખી સાથે આ QM કેવો છે? લંબ છે. એટલે QM લંબ AB. જો મેં પ્રોપર વર્ડ લખ્યું, ધારો કે QM લંબ AB અને PN લંબ AC, એ તમે આગળના ટોપિકમાં જોયું કે PN લંબ AC કઈ રીતે થયું. એ આગળની જે તમારી પાસે આકૃતિ છે એની અંદર જો મેં તમને બતાવ્યા, QM છે એ AB ને લંબ છે અને આ PN છે એ કોને લંબ છે? AC ને લંબ છે. એટલે ધારો કે QM લંબ AB અને PN લંબ AC. રાઈટ વાત? પછી તમારે BQ દોરવાનો છે. એટલે જો આ ડોટ લાઈન વડે મેં આગળ દોર્યું છે, BQ અને CP દોરો. મેં આગળના ટોપિકમાં જો આ BQ અને CP ને ડોટ લાઈન વડે દર્શાવ્યું છે. ઓકે, અને આગળ લખ્યું M belongs to AB. આ M બિંદુ છે એ કોના ઉપર આવે છે? AB ઉપર. આને કહેવાય belongs to. એનો મતલબ એવો કે રેખા AB પર કોઈ એક બિંદુ M છે. જો રેખા AB એના પર કોઈ એક બિંદુ M આવ્યું, રાઈટ. અને પછી N belongs to AC, એનો મતલબ એવો કે રેખા AC છે એના પર કોઈ એક બિંદુ N પણ આપવામાં આવેલું છે. રાઈટ, એટલે કે QM લંબ AB અને PN લંબ AC, અને પછી BQ અને CP દોરો જેથી કરીને M belongs to AB થાય ને QN belongs to થાય AC. અહીંયા સુધી આવી ગયું. હવે આપણને ખબર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હોય તો કે સર 1/2 પાયો ગુણ્યા વેધ. તો કે સાચી વાત છે. એટલે હવે તમારે આ સૂત્રની સાથે કામ કરવાનું છે, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. હવે હું કોનું વાત કરું છું? APQ. સર તમે APQ શું કામ નહીં લીધું? કારણ કે એને મારી પાસે શું માંગ્યું છે? જે બે સમાન ગુણોત્તર વિભાજન થાય એની ચર્ચા કરવાની છે. એટલે ત્રિકોણ APQ એટલે કોણ? APQ, આ ત્રિકોણની વાત. હવે આ ત્રિકોણ APQ ની અંદર તમે જોવા જાઓ, પાયો કોણ છે? તો કે સર આની અંદર પાયો તો AP છે, અને વેધ કોણ છે? તો કે સર વેધ આની અંદર QM છે. ઓકે, એટલે આ ઉપર જેમ એટલો ત્રિકોણ દોર્યો એમાં જો પાયો AP અને વેધ કોણ? QM. થઈ ગઈ ચર્ચા? એટલે જો ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો AP ને વેધ QM. રાઈટ વાત? કયા ત્રિકોણ માટે? તો કે સર APQ માટે. હવે ત્રિકોણ PBQ એટલે જો નીચેનો દોરું છું એ PBQ, આ જે ત્રિકોણ છે એની અંદર પાયો PB અને વેધ તો QM જ રહેશે. એટલે પાયો ખાલી ચેન્જ થશે, PB, કેમ કે ત્રિકોણ તો ABP આખો ત્રિકોણ સેમ જ છે ને, એની અંદર ખાલી આ પાયો ચેન્જ કરી નાખો, એની જગ્યા પર પાયો મેં આ કરી નાખ્યો. અને વેધ તો મારો QM નો QM as it is છે. તો હવે એનું ક્ષેત્રફળ લખવા જાઓ, ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ, PBQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 PB ગુણ્યા QM. હવે આ બેનો ગુણોત્તર. સાહેબ ગુણોત્તર તમે શું કામ નહીં લીધો? એ ખબર ન પડી, કેમ કે જો ને મારી પાસે ગુણોત્તર સ્વરૂપે રકમ માંગી છે અને પ્રોપર વર્ડમાં કીધું છે ગુણોત્તર, એટલે આપણે એને શું કરવી પડે? ગુણોત્તરમાં બતાવવાની. એટલે APQ નું ક્ષેત્રફળ છેદમાં PBQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 AP ગુણ્યા QM, 1/2 PB ગુણ્યા QM, 1/2 QM કેન્સલ થઈ જાય, એટલે વધે AP/PB. રાઈટ વાત? એટલે જો મેં લખ્યું ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ છેદમાં PBQ નું ક્ષેત્રફળ બરાબર AP/PB, તો કે સર તો એનો મતલબ એવો કે આપણે એટલું તો સાબિત થઈ ગયું ને? તો કે હા, જો એટલું આપણે સાબિત કરી દીધું. હવે આગળ ચર્ચા કરવાની છે આ ત્રિકોણ માટે, એટલે કે ત્રિકોણ APQ આ જ ત્રિકોણ, પણ એમાં જો હું વેધ ચેન્જ કરી નાખું છું. વેધ ચેન્જ થાય એટલે મારો પાયો પણ બદલાઈ જાય. વેધ હવે કોણ છે? PN. વેધ બરાબર PN અને પાયો બરાબર તો કે સર AQ. જો આ મારો વેધ, સોરી આ પાયો અને મારો વેધ, એટલે એની ચર્ચા કરવા જાવ તો ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર PN ના ગુણ્યા AQ 1/2, કેમ કે 1/2 પાયો ગુણ્યા વેધ આવે. હવે ત્રિકોણ PCQ એટલે જો આ ત્રિકોણ PCQ દેખાય છે? PCQ. હવે આની અંદર તમે જોવા જાવ તો વેધ કોણ? PN, ખાલી પાયો ચેન્જ થઈ જશે, QC. એટલે હવે અહીંયા પાયો કોણ આવશે? તો કે સર QC. ઓકે, તો જો નું લખ્યું 1/2 QC ગુણ્યા PN. પાયો ખાલી ચેન્જ થાય છે, વેધ તો એક જ રહેવાનો છે, ત્રિકોણમાં કઈ ફરક પડશે નહીં. એટલે આ બેનું ક્ષેત્રફળ લીધું, APQ ના છેદમાં PCQ નું ક્ષેત્રફળ બરાબર 1/2 AQ ગુણ્યા PN, QC ગુણ્યા PN કેન્સલ, એટલે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ છેદમાં PCQ નું ક્ષેત્રફળ બરાબર AQ/QC. એનો મતલબ એવો કે આપણે બે વસ્તુ સાબિત કરી દીધી. આ સાબિત થઈ ગઈ અને આ સાબિત થઈ ગઈ. બાકી વધ્યો એક આ બરાબર બાકી વધે છે. હવે એ જ લાવવાનો છે ને, એ લાવવા માટે જ આપણે ચર્ચા કરીએ તો કે જો ત્રિકોણ PBQ એટલે ત્રિકોણ PBQ એટલે આ જે નીચેનો ત્રિકોણ છે PBQ અને ત્રિકોણ PCQ એ એક જ સમાન પાયા PQ પર આવેલા છે. જો બે એક જ રેખા ઉપર છે PQ પર.
છે તો કે હા. અને બંને ત્રિકોણો તેમની પાયાની સામેના, આ જે બે ત્રિકોણો છે PQ ની સામેના પાયાના જે શિરોબિંદુ છે BC, એને જોડતી રેખા BC અને PQ ની વચ્ચે આવેલા છે. એટલે જો ત્રિકોણ PBQ અને PCQ, PBQ અને PCQ એ બે સમાન પાયા PQ પર આવેલા છે અને પાયાને સામેની રેખા જે BC છે એની બેની વચ્ચે સમાંતરની વચ્ચે આવેલા છે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થાય? સમાન થાય. કે જે બે ત્રિકોણો સમાન પાયા પર અને સમાંતર રેખાની જોડની વચ્ચે આવતા હોય એના ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સરખા. તો હવે તમારે કોઈ ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી. માત્ર ને માત્ર તમારા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા બતાવવાના છે? સરખા. એટલે જો મેં ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર PCQ નું ક્ષેત્રફળ કીધું, બેના ક્ષેત્રફળ સરખા થઈ જાય. તમારે વિધાન નંબર કેટલા મળી ગયા? 3. તો હવે વિધાન નંબર 1 એટલે કયો? તો કે આ AP ના છેદમાં PB. 2 એટલે કયો? AQ ના છેદમાં QC બરાબર આ થઈ જાય. એટલે આનો પરથી સાબિત થઈ ગયું કે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC. વિધાન 1, વિધાન 2 અને આ વિધાન નંબર 3 આના પરથી તમે સાબિત. તો હવે ઘણાના મગજમાં સર સીધો સવાલ, સર બરાબર હતું તેના પરથી આ કેવી રીતે આવ્યું? કાંઈ કરવાની જરૂરિયાત નથી. તમારે આ બેને કરતા બનાવી નાખો. કોને કોને? આ વિધાનમાં આને કરતા બની જાય અને આગળના વિધાનમાં આ કરતા બની જાય. એટલે બેની અંદરથી છે ને APQ નું ક્ષેત્રફળ કેન્સલ થઈ જાય. એટલે તમે AP ના છેદમાં PB બરાબર AQ ના છેદમાં QC લખી શકો. ફરી એક વખત બોલું, જો મારા ભાઈ સાંભળી લે. આને કરતા બનાવે એટલે આ ક્યાં જશે? અંશમાં જતું રહી અને આ બાજુ સાઈડ આવી જાય. હવે આને ચેન્જ કરો અને આને કરતા બનાવો એટલે આ પણ ચેન્જ થઈ જાય. એટલે બેનું APQ નું ક્ષેત્રફળ કેન્સલ આઉટ થઈ જાય. એટલે બેનો જવાબ સરખો. અથવા એવું કાંઈ ન કરવું હોય તો આને જવા દે સામે, આ PCQ ને જવા દે. અહીંયા લખાય ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર AQ ના છેદમાં QC ગુણ્યા ત્રિકોણ PCQ નું ક્ષેત્રફળ. એવી રીતે જો મારે અહીંયા લખવું હોય તો લખાય APQ નું ક્ષેત્રફળ બરાબર AP ગુણ્યા PB ના છેદમાં PBQ નું ક્ષેત્રફળ. પણ હવે તો મારા ભાઈ આ બેના ક્ષેત્રફળ સમાન છે એટલે બે કેન્સલ આઉટ. એટલે વચ્ચે શું લખાઈ જાય? બરાબર. ક્લિયર? આ તો તમારો પહેલો પ્રમેય અને એ શું હતો? થેલ્સનો પ્રમેય. પ્રમેય નંબર 2, થેલ્સનો પ્રતિપ્રમેય અથવા ક્ષેત્રફળનો પ્રમેય. બોર્ડના પેપરમાં માત્ર ટોપિક જ લખેલા હશે, વિધાન આપેલું હશે નહીં. વિધાન તમારે તમારી જાતે યાદ રાખવાનું રહેશે. મોસ્ટ આઈમ્પી નંબર પ્રમેય નંબર 2. બે સમરૂપ ત્રિકોણો, પહેલેથી જ કહી દીધું બે ત્રિકોણો કેવા છે? સમરૂપ. રેડી? બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. બે સમરૂપ ત્રિકોણો લીધા તમે, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ, આ બેના ક્ષેત્રફળ છે એ અનુરૂપ, તેમની અનુરૂપ બાજુ, મતલબમાં AB ની હારે જે બાજુ હોય PQ, BC ની હારે QR અને AC ની હારે PR, આ બે સમરૂપ બાજુ હોય એના ગુણોત્તરના કયા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. હવે ત્રિકોણ ABC અને PQR વચ્ચેની સંગતતા તમને આપી દીધી. ખબર છે ને, ધોરણ 9 માં તમારે ભણવાનું આવતી હતી સંગતતા. એટલે એની હારે કોણ છે? P. તો તમારે ટોપિક બતાવો તો બતાવે કે એની હારે P, પછી B ની હારે Q, એટલે આ B ની હારે Q અને C ની સાથે R, તો C ની સાથે R. જો આ સાબિત થઈ ગયા સંગતતા. ઓકે, આના પરથી તમારે લખવાનું છે કે ABC ના છેદમાં PQR એટલે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ બરાબર AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ બરાબર AC નો વર્ગ છેદમાં PR. આ ત્રણમાંથી કોઈ પણ બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં કરો એટલે તમને ત્રિકોણનું શું મળી જતું હોય છે? ક્ષેત્રફળ. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય છે. એમનો વર્ગ પછી એમનો ગુણોત્તર એના સમપ્રમાણમાં કોનું હોય છે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. જો મેં બે આકૃતિ દોરી, ABC અને PQR બે કેવી છે? સમરૂપ. ચાલો હવે ચર્ચા કરી આપણે સાબિતીની. ત્રિકોણ ABC માં વેધ AL દોર્યો. જો ત્રિકોણ ABC છે એમાં મારો વેધ AL આવ્યો. ઓકે, અને PQR માં વેધ કોણ છે? PN. ABC માં AL વેધ અને PQR માં PN વેધ. અને તમને એટલી તો ખબર જ છે કે એની હારે કોણ છે? તો કે P. B ની હારે કોણ છે? તો કે Q અને C ની સાથે કોણ છે? તો કે R. આ બેની સમરૂપતા કેવી છે? સંગતતા કેવી છે? સમરૂપતા. તો આના પરથી તમારે ખૂણો B બરાબર ખૂણો Q લખાય, આરામથી લખાય. A બરાબર P લખાય, B બરાબર Q લખાય, C બરાબર R લખાય. અને તમારે જો સમરૂપતાના બે બહુકોણ સમરૂપ બહુકોણની વ્યાખ્યા પ્રમાણે લખવું હોય તો બાજુઓનો ગુણોત્તર પણ કેવો હોય? સમપ્રમાણમાં. એટલે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. એટલે આ વિધાન તમારે તમારા ધોરણ 10 ના વિધાન ટોપિક ઉપરથી શરૂ થાય છે, કઈ અઘરું નથી. ઓકે, હવે આગળ જુઓ તો જો આ બાજુનો વર્ગ આપી શકાય ને મારાથી સરળતાથી.
કેમ કે સમપ્રમાણમાં છે તો બાજુનો વર્ગ કરું તો કઈ ફરક પડવાનો નથી, એટલે મેં જો લખી નાખ્યું AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ બરાબર BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ બરાબર AC નો વર્ગ છેદમાં PR નો વર્ગ. આને નંબર આપી દઈશું વિધાન નંબર 1. યાદ રાખજો. હવે આ જ મારી મેઇન છે મારા માટે. હવે ત્રિકોણ ABL એટલે અહીંયા સુધી આ દેખાય છે તમને લાઈન, આ બાજુનો ત્રિકોણ જે હું ચર્ચા કરવાનો છું ત્યારે આ ત્રિકોણ, અને PQN એટલે આ ત્રિકોણ. એટલે ત્રિકોણ ABL અને PQN માં ખૂણો B બરાબર ખૂણો Q તો આપણને પહેલેથી ખબર છે, અને ખૂણો L બરાબર ખૂણો N. કેમ કે આ ખૂણો L કેટલાનો છે 90 નો, તો ખૂણો N પણ કેટલાનો થયો 90 નો. કેમ 90 નો થયો તો કે સારી બે વેધ છે. શું છે? વેધ. અને વેધ હોય એટલે બે ખૂણા કેટલાના બને? સરખા બનવાના. તો જો ત્રિકોણ ABL અને ત્રિકોણ PQN માં ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો ALB એકરૂપ ખૂણો PQN. ઓકે, તો એના પરથી સંગતતા લખવી તો લખાય ABL સંગત PQN. કેમ કે એરિયા એરે તો B, A એરે P, B એરે Q, તો L એરે કોણ આવી ગયું? N. આના પરથી AB ના છેદમાં PQ બરાબર AL ના છેદમાં PN લખાય. પણ સર તમે તો એવું કીધું ને કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR થાય છે, તો એનો મતલબ એવો કે AL ના છેદમાં PN બરાબર AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. તો કે સર આ ખોટું કોઈ દી કહેવાય નહીં, સરળતાથી તમે આને પણ લખી શકો. ઓકે, હવે આગળ જુઓ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ત્રિકોણ કયો કયો બને છે? ABC. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ પાયો, આ વેધ AL અને આ પાયો, આ PN વેધ અને આ QR પાયો. એટલે જો આપણે લખવું તો કેવી રીતે લખાય? 1/2 BC ગુણ્યા AL, 1/2 QR ગુણ્યા PN. 1/2 ઉડી ગયા તો BC ના છેદમાં QR બરાબર AL ના છેદમાં PN. હવે તમને ખબર છે કે AL ના છેદમાં PN બરાબર તો બધી વસ્તુ છે કે નહીં? તમારે જેનું કેવું હોય કે આને બરાબર તો તમારે આ લખવું હોય તોય લખાય, આ લખાય ને આ લખાય કે નહીં? એટલે મેં જો AL ના છેદમાં PN ની જગ્યા પર હું લખી નાખ્યું BC ના છેદમાં QR. હવે BC ના છેદમાં QR ગુણ્યા BC ના છેદમાં QR 2 વખત આવે એટલે વર્ગ થઈ ગયો. તો કે સર હા, તો ABC ના છેદમાં PQR બરાબર AB નો વર્ગ છેદમાં PQ નો વર્ગ, BC નો વર્ગ બરાબર QR નો વર્ગ અને AC નો વર્ગ બરાબર PR નો વર્ગ લખી શકાય. આમ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુના વર્ગના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય એ સાબિત થઈ જાય છે. હજી કાંઈ છે ચર્ચાનો વિષય? હવે હોય જ નહીં. એકો એક ટોપિકને આપણે આની અંદર આવડી લીધા અને લીટીએ લીટીને આપણે આવડીએ છીએ, કોઈ વસ્તુ બાકી રાખતા નથી. આ તો જો હું લખીને સમજાવવા રહું તો મારે તમારે કોઈ ચર્ચા થાય ને, આ તો બધી વસ્તુ ક્લિયર જ થતી જાય. ચાલો ભાઈ, એક અગત્યનો વ્યક્તિ આવ્યો આપણી બધાને આ જે ગણિતની રમત રમાડે છે ને એ પાયથાગોરસ. તો પાયથાગોરસ પ્રમેય મારા વહાલા વિદ્યાર્થી મિત્રો બોર્ડના પેપરમાં 100% આ પ્રમેય આવે જ છે. રેડી? એટલે આ 4 છે ને તમારા માટે મોસ્ટ એમપી છે, એટલે એની ચર્ચા કરી જ લેજો. એટલે પાયથાગોરસ પ્રમેય કહું કે થેલ્સના શિષ્યથી રચાયેલો પ્રમેય, બે એક જ વિધાન છે. ચાલો હવે હું પાયથાગોરસના પ્રમેયનું વિધાન બોલીશ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તેમ કહેવાય. ફરીથી બોલું. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુ, જે બે બાજુ કાટખૂણો બનાવે, જો આ કાટખૂણો બન્યો એટલે અહીંયા મારા આંગળી પાસે કાટખૂણો બને છે, એટલે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય તેમ કહેવાય. અને વિધાન તમારે આ યાદ રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય એમ કહેવાય. ઓકે, ચાલો આ તમારું વિધાન. હું આ વિધાન જ યાદ રખાવીશ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય તેમ કહેવાય. તમને આ યાદ રહેતો હોય તોય મને કોઈ ચર્ચાનો વિષય નથી, જો આ યાદ રહેતો હોય તોય મને કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી ચર્ચા હું તમારે એવી કરું મિત્રો કે શરૂઆતમાં તમને પાયથાગોરસ પ્રમેય લખવાનું કે ગમે શબ્દ વાપરો હોય, પહેલા એ વસ્તુ લખાઈ ગયા પછી પહેલા વિધાન લખો, વિધાન લખાઈ જાય પછી પક્ષ લખો અને પછી એનું શું લખો? સાધ્ય. અને વચ્ચોવચ આકૃતિ દોરવાની છે. પેજ હોય એમાં પહેલા તમારે જે સવાલ નંબર લખવાનો, ઓલામાં હાસ્યામાં વિધાન લખો, વિધાન શબ્દ લખો અને આખું વિધાન લખાય જાય. લીટી છોડો, પક્ષ લખો, લીટી છોડો, સાધ્ય લખો, લીટી છોડો અને આખી આકૃતિ મસ્ત વચ્ચોવચ દોરો. આ તો મારી પાસે આ રીતનું બોર્ડ હોય એટલે હું સીધું બતાવતો હોય, પણ તમે સરળતાથી દોરી શકતા હોય અને કોઈ ભૂલ નહીં કરવી હો ભાઈ, દોરવું જ ફરજિયાત. અને 4 માર્ક છે ભાઈ, કેટલા અઘરા સહેલા છે, અઘરા તો નથી. ચાલો હવે ત્રિકોણ ABC માં ખૂણો એ કાટખૂણો છે એવું મને કીધું છે, અને મારે સાબિત કરવાનું કે BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ. કાંઈ નથી. આ ત્રિકોણ ABC છે, એમાં જો મેં વેધ દોર્યો AD, હું દોર્યો આ કાટખૂણો, આ મારો કર્ણ,
છે કે નહીં? કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુ એટલે આ બાજુ બે એસી અને એબી કાટખૂણો બનાવે, એ બંને બાજુનો વર્ગ એટલે એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ એ કોના વર્ગ જેટલો થાય? તો કે કર્ણ બીસી ના વર્ગ જેટલો થાય છે. જોતો જા. ધારો કે એડી લંબ બીસી એટલે શું કરવાનું છે? આ એડી એ બીસી ઉપર લંબ છે એટલે 90 નો ખૂણો બતાવ્યો. આ એડી એ બીસી ઉપર લંબ છે એટલે જો મેં બતાવ્યો કે ન બતાવ્યો? તો કે સર હા. ત્રિકોણ એબીસી માં ખૂણો એ કેટલાનો છે? કાટખૂણો. જો ત્રિકોણ એબીસી માં ખૂણો કાટખૂણો હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. એમાં એક ખૂણો 90 નો તો બાકીના જે બી અને સી બે વિધા એ બે નો સરવાળો 90 થાય. એનો મતલબ એવો કે ખૂણો બી અને ખૂણો સી બે લઘુ કોણ હોય. ફરીથી બોલું, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુ એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છે. એટલે કાટખૂણો બનાવતી જોઈએ એટલે ખૂણો એક કાટખૂણો થઈ ગયો તો બાકીના બે ખૂણા બી અને સી કેટલાના બને? બેનો સરવાળો 90 થાય એટલે બંને ખૂણા કેવા હોય? લઘુ કોણ. એટલે જો મેં પ્રોપર વર્ડમાં લખ્યું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો એક કાટખૂણો હોય તો ખૂણો બી અને ખૂણો સી ત્રિકોણ એબીસી ના કેવા હોય? લઘુ કોણો હોય. કેવા હોય? લઘુ કોણો. મતલબ બે ખૂણાનો સરવાળો 90 થાય અને બે ખૂણા એક્ઝેક્ટ 90 કરતા નાના હોય. ગમે એ માપના હોય પછી કોઈ મતલબ નથી, પણ 90 કરતા નાના હોય. અને હવે તમારી પાસે એક ટોપિક તો છે જ, બી ડેશ ડી ડેશ સી, કેમ કે ત્રણેય બિંદુ એક લાઈનમાં છે. બી ડેશ ડી ડેશ સી ત્રણેય બિંદુ ક્યાં છે? એક લાઈનમાં. એટલે જો મેં લખ્યું બી ડેશ ડી ડેશ સી અને હવે તમને ખબર છે કે બીડી અને સીડી બેયનો સરવાળો કરો તો તમને આખું બીસી મળી જાય. બીડી પ્લસ સીડી બરાબર કેટલું મળી ગયું? બીસી. કેવી રીતે? આ બીડી આ સીડી અને આખાનો સરવાળો કરો એટલે કેટલું થઈ જાય? બીસી. થઈ ગયું એવું સુધી? ચાલો. ઉપપ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય. આ કાટકોણ ત્રિકોણ કર્ણ પર વેધ દોરેલો હોય તમે તો કર્ણ સિવાયની દરેક બાજુની લંબાઈ, આ કર્ણ સિવાય આ જે બીસી છે એના સિવાયની જે બે બાજુ છે એબી અને એસી એની લંબાઈ એ કર્ણની લંબાઈ એટલે કે જે કર્ણની લંબાઈ અને સંલગ્ન રેખા એટલે કે એબી ને સંલગ્ન કોણ કહેવાય? બીસી સોરી બીડી. આ એબી ને સંલગ્ન થઈ ગઈ અને એસી ને સંલગ્ન કોણ કહેવાય? સી ડી. ખબર પડી ગઈ? સંલગ્ન એટલે હું? એની સાથે જોડાયેલી. એમાંથી જે બે બિંદુ હોય જે રેખાના એની હારે જ કનેક્શનમાં હોય. એટલે એબી ની સંલગ્ન કોણ? બીડી અને એસી ની સંલગ્ન કોણ? સીડી. ઓકે. સંલગ્ન રેખાખંડની લંબાઈનો ગુણોત્તર મધ્યક છે. ગુણોત્તર મધ્યક તમારે ભણવામાં આવી ગયું, તમને સરળ યાદ હોય તો. એવું કઈ અઘરી વસ્તુ નથી. એટલે કે એબી ના છેદમાં તમારે લખવું હોય તો બી સી બરાબર બીડી ના છેદમાં એ બી. આ ગુણોત્તર મધ્યકની વ્યાખ્યા છે. ગુણોત્તર મધ્યકમાં એ બી અહીંયા જશે એટલે એ બી નો વર્ગ અને આ બીસી આમે જશે એટલે બીસી ગુણ્યા બીડી. આ રીતે લખાતું હોય છે. ફરીથી કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરો. આ કાટકોણ ત્રિકોણ છે અને જો એના કર્ણ પર મેં વેધ દોર્યો. વેધ એટલે આ દેખાય છે ને એડી દોરો. વેધ દોરો તો એના વડે બે ભાગ થયા. તો જે કાટખૂણો બનાવતી જે બાજુ હોય ને એનો માપ એક સંલગ્ન રેખાખંડ અને કર્ણના ગુણાકાર જેટલું હોય છે. ખબર પડી ગઈ? આ છે તમારો ઉપપ્રમેય. સર આના વિધાનને લખવું જરૂરી છે? બોર્ડમાં લખવું જરૂરી નથી, પણ મેં તમને એટલા માટે લખાયું છે કે જો તમને ખબર પડવી જોઈએ કે આ એબી નો વર્ગ બરાબર બીડી ગુણ્યા બીસી ક્યાંથી આવ્યું અને એસી નો વર્ગ બરાબર સીડી ગુણ્યા બીસી ક્યાંથી આવ્યું. એ તો આપણને ખબર પડવી જોઈએ ને. તેના પરથી ખબર પડી જાય કે સર આ ઉપપ્રમેય ઉપરથી વિધાન આવે છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરેલો હોય તો કર્ણ સિવાયની દરેક બાજુની લંબાઈ એ કર્ણની લંબાઈ અને કર્ણની તે બાજુને સંલગ્ન રેખાખંડની લંબાઈના ગુણોત્તર મધ્યક જેટલું હોય. એનો મતલબ એવો કે એબી નો વર્ગ બરાબર બીડી ગુણ્યા બીસી અને એસી નો વર્ગ બરાબર સીડી ગુણ્યા બીસી. તો કે જો આ વિધાન 1 અને 2 થઈ ગયા. ઓકે, વિધાન 1 અને 2 થઈ જાય એટલે મારી બે બાજુનો શું કરવાનો છે? સરવાળો. વિધાન 1 અને વિધાન 2 નો સરવાળો કરું એટલે એબી નો વર્ગ પ્લસ એસી નો વર્ગ. એબી નો વર્ગ એટલે બીડી ગુણ્યા બીસી અને બેસી નો વર્ગ એટલે સીડી ગુણ્યા બીસી. જો બેમાં બીસી કોમન છે એટલે બીસી ને મેં ક્યાં લઈ લીધું? સાઈડમાં. તો વધ્યું બીડી અને સીડી. આ બીડી અને સીડી માટે જ મેં તમને એક વસ્તુ કીધી છે, જો તમને યાદ હોય તો. જો અહીંયા રહ્યું બીડી પ્લસ સીડી બરાબર બીસી. એનો મતલબ એવો કે તમારે સરળતાથી લખવું હોય તો તમે લખી શકો બીડી પ્લસ સીડી બરાબર બીસી. બીસી કેટલી વખત આવ્યું? 2 વખત. ગુણાકાર છે એટલે એનો વર્ગ સાબિત થઈ ગયો. આ પાયથાગોરસનો પ્રમેય સાબિત કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો હોય તેમ કહેવાય છે. ક્લિયર? સાદું સીધું. ક્લિયર છે મિત્રો અહીંયા સુધી? આ તો તમારો પાયથાગોરસનો પ્રમેય. તો મિત્રો આપણે 3 પ્રમેય જોયા. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય અને થેલ્સનો પ્રતિપ્રમેય. પછી આવ્યો પાયથાગોરસ અને હવે આપણે લાસ્ટ છેલ્લો પ્રમેય જોવા જઈએ છીએ અને એનું નામ છે પાયથાગોરસનો પ્રતિપ્રમેય. શું નામ છે? પાયથાગોરસનો પ્રતિપ્રમેય. સહેલો,
પરીક્ષામાં પૂછાવાને એટલે એનો મતલબ તમારી પાસે પરીક્ષામાં 4 જ ચોઈસ છે પ્રમેય માટે, તો આ 4ને શું કરી નખાય? ગોખી લેવાય. એટલી બધી રીતે તમને ગમે એમ પૂછે ને આપણને આવડતા જ હોય. આગળ પાયથાગોરસનો પ્રતિપ્રમેય એટલે કે થેલ્સના શિષ્યથી રચાયેલો પ્રતિપ્રમેય જોઈએ. વિધાન: જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય, એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો પહેલી બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. ફરીથી કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બંને બાજુવાળું વિધાન આપણે જોયું. અહીંયા ઊંધું લેવાનું છે કે જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય તો બંને બાજુની સામેનો ખૂણો એટલે મતલબમાં જે પહેલી બાજુ છે એની સામેનો ખૂણો કેવો હોય? કાટખૂણો. એ તમારે સાબિત કરવાનું છે. ફરી એક વખત બોલું, જો કોઈ ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલી હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય. સાબિત કરવાનું છે. ઓકે. ત્રિકોણ ABC માં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ હોય એટલે કે આ BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ હોય તો તમે સાબિત કરો કે ખૂણો એ તમારો શું છે? કાટખૂણો. આપણને ખબર નથી, ચાલો કરીએ સાબિત. તમારે છેલ્લે લાવવાનું શું છે તો કે ખૂણો એ કાટખૂણો હોય એવું તમારે લાવવાનું છે. અને અત્યારે હું હાલ જે પ્રમેય સાબિત કરું છું એ આ નીચેના વિધાન ઉપરથી આખો પ્રમેય સાબિત કરવા જાઉં છું. ત્રિકોણ ABC માં BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ એટલે સાબિત થઈ ગયું કે BC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ. અને ખૂણો એ તમારે શું સાબિત કરવાનો છે? 90 નો. જોતા જાઓ. ધારો કે કોઈ કિરણ OX કોઈ એક કિરણ છે, આ દેખાણું OX, આ મેં કોઈ કિરણ લીધું OX દેખાય છે. ખાલી મેં નીચે કોઈ કિરણ લઈ લીધું, શું લઈ લીધું? OX. અને હવે એવું OY કિરણ દોરવાનું કે OY અને OX લંબ થાય. એનો મતલબ એવો કે હવે તમારા OY કિરણ એવું દોરવાનું છે કે જે OX સાથે અને OY સાથે કેટલાનો ખૂણો બનાવે? 90 નો. ફરી એક વખત આ OX કિરણ કોઈ એક એવું લીધું અને એના પર કિરણ OY એવું દોરવાનું છે કે પહેલેથી તમને ખબર હોય કે આ ખૂણો કેટલાનો છે? 90 નો. તમારે ચર્ચા કરવાની આવશે નહીં. એ થઈ ગયા પછી તમારે M બિંદુ કોઈ OY ઉપર લેવાનું છે કે જેથી OM બરાબર AC થાય. આ છે ને OM OY ઉપર કોઈ એક M બિંદુ તમારે એવું લેવાનું કે AC નું માપ અને OM નું માપ કેવું થઈ જાય? સમાન. ફરીથી જો તમારે આ જે OY છે ને એના પર M બિંદુ કોઈક એવી જગ્યાએ લેવાનું છે કે જેટલું OM નું માપ હોય ને એટલું જ AC નું માપ થાય. ઓકે. અને કિરણ OX પર કોઈ એક N બિંદુ એવું લેવાનું છે કે ON બરાબર AB થાય. એટલે મતલબ આ બે જેન આનું માપ અને આનું માપ સમાન થવું જોઈએ, આનું માપ અને આનું માપ કેવું થવું જોઈએ? સમાન. એવા તમે કોઈ એક બિંદુ OM અને ON લઈ લીધા? તો કે સર હા. હવે આગળ જુઓ, MN દોરીએ. MN એટલે શું? તો કે જો અહીં તમને દોરવાનું કહું છું આ MN દોરીએ આપણે એટલે તમને કર્ણ તો મળી ગયો ને. પેલા આપણે MN નથી દોરી, પેલા ખાલી આપણે OX અને OY દોરી નાખ્યું, પણ OY એવી રીતે દોર્યું કે OX સાથે 90 નો ખૂણો બનાવે. હવે OM બિંદુ લીધું કે જે AC સરખું હોય અને ON એવી રીતે લીધું કે જે AB સમાન હોય. પછી તમે MN દોરી નાખી. ઓકે. એટલે હવે એના પર ચર્ચા કરવાની છે આગળ. ત્રિકોણ OMN કાટકોણ ત્રિકોણ છે કારણ કે OM અને ON પણ લંબ છે. સાચી વાત છે. આ ત્રિકોણ OMN કાટકોણ ત્રિકોણ છે. કેમ? કારણ કે OM અને ON બે એકબીજાને કેવી છે? લંબ છે. 90 નો ખૂણો છે. તો ખૂણો MON કાટકોણ હોય એટલે MN શું થઈ જાય? કર્ણ. સાચી વાત છે. હવે પાયથાગોરસનો પ્રમેય મૂકો તો MN નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ ON નો વર્ગ થાય. તો કે હા, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હવે આપણે આ વિધાનની અંદર પાયથાગોરસ મૂકીએ તો MN નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ ON નો વર્ગ. જો એ જ મેં સાબિત કર્યું. પણ સર તમે તો OM બરાબર તો તમે એવું કહો છો કે AC, તો મારાથી લખાય? હા, જો લખ્યું OM બરાબર AC અને ON બરાબર AB, બે લખાઈ ગયું. હવે આપણને ખબર છે કે પક્ષની અંદર આપણને પ્રોપર વર્ડ વાપરવો છે. ક્યાં વાપરવો છે? પક્ષની અંદર. શું લખ્યું છે તો કે AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ બરાબર શું થાય? BC નો વર્ગ. એનો મતલબ એવો કે MN ના વર્ગ બરાબર BC નો વર્ગ થાય? તો કે હા, થાય જ ને. તો બે બાજુથી વર્ગને કેન્સલ કરો એટલે MN બરાબર શું થઈ ગયું? BC. એનો મતલબ એવો કે આ બે ત્રિકોણો કેવા સાબિત થઈ ગયા? સરખા. આ ત્રિકોણ નંબર 1 અને આ ત્રિકોણ નંબર 2. કેમ કે જેટલું OM નું માપ છે એટલું જ AC નું છે, જેટલું ON નું માપ છે એટલું જ AB નું હોય, તો જેટલું BC નું માપ એટલું જ કોનું હોય? MN નું માપ હોય. હવે એના જ ઉપરથી તમારે આગળ લખવાનું છે કે ત્રિકોણ ABC અને ONM માં સંગતતા ABC સંગત ONM માટે AB ની હારે કોણ? તો કે ON. AC ની હારે કોણ? OM. અને BC ની હારે કોણ? MN. સર આ કયા પ્રમેય ઉપરથી?
બાજુ 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 પ્રમેય ધોરણ નંબર 9 તમને યાદ છે એમાં ત્રિકોણ નામનું ચેપ્ટર આવતું હતું તમે અહીંયા એકરૂપતા અને સમરૂપતા જોતા હતા 7મા નંબરના ચેપ્ટરમાં ત્યાં તમારે આ એકરૂપતાની ચાવીઓ આવતી હતી બા એટલે જો બાજુ 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 પરથી આ બે ત્રિકોણો કેવા છે સંગત છે તો સંગત હોય તો એકરૂપતા છે તેથી તમારે લખવું હોય તો શું લખાય કે OAB અને ONM બે કેવા છે એકરૂપ અને એકરૂપ હોય તો ખૂણો એવો હોય એટલો જ કેટલો હોય એ તમને ખબર છે કે ONM માં ખૂણો કાટખૂણો છે તો ખૂણો એ પણ શું સાબિત થયો કાટખૂણો ફરીથી આ ચર્ચા કરીએ સંગતતા તો સાબિત થઈ ગઈ તો સંગતતા પરથી એની હારે કોણ આવ્યું O તો જો એની હારે O આવે તો O જેટલાનો એટલો જ એનો થાય તો કે સર O તો કાટખૂણો છે તો એ પણ કેટલાનો થઈ ગયો કાટખૂણો આ તમારા મોસ્ટ IMP બોર્ડના પેપરના 4 પ્રમેયો બોર્ડના પેપરના અતિ અગત્યના 4 પ્રમેયો પહેલો છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય એટલે કે થેલ્સનો અને થેલ્સનો પ્રતિપ્રમેય પછી આવ્યું પાયથાગોરસ અને પાયથાગોરસનો પ્રતિપ્રમેય આ તમારા અગત્યના કુલ 4 પ્રમેયો છે મિત્રો આ એક વિડીયોને ઘસી નાખજો બોર્ડના પેપરમાં જો તમારે 8 માર્ક્સ કવર અપ કરવા હોય તો 4 માર્ક્સના 2 પ્રમેય પૂછાય છે અને કન્ટિન્યુમાં હોય છે તમે 2 પ્રમેય લખી નાખો એટલે 8 માર્ક્સ અને બોર્ડના પેપરમાં 2 રચના પૂછાય છે એમ ટોટલ તમારી 2 પ્રમેય ને 2 રચના કરી નાખો એટલે તમારે એક પણ દાખલો વિભાગનો છેલ્લાનો ગણવાનો રહેશે નહીં તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો હું તમને ખાલી આટલી જ વિનંતી કરું છું કે આ 4 પ્રમેયને તમારા છે ને નસે નસમાં લોહીમાં કેમ આપણા રક્તકોણો WBC ને RBC ને બધા કણો હોય એમાં પ્રમેય ના કણો પણ તમારા નસમાં ઘૂમવા જોઈએ ઘૂમશે કે નહીં અને જ્યાં હટો ને ત્યાં મિત્રો અમારી સાથે તમે સંપર્કમાં રહેજો આભાર અને આવી જ રીતે બધા જ વિડીયો જોતા રહેજો